મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે લેઉવા પટેલ સમાજ દ્વારા દીકરીના પ્રેમનું પાનેતર શીર્ષક હેઠળ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નના પ્રેરિત અને સમાજસેવક હરસુખભાઈ વઘાસિયાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, જૂનાગઢના મેયર ગીતાબા પરમાર, નિમેશભાઈ ધાક, જે.પી. મારવિયા અને જયંતિભાઈ કાલરિયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નની વિશેષતા એ રહી કે દરેક દીકરીને સંસ્થા તરફથી ₹5 લાખનું વીમા કવચ અને ઘરવખરીની 40 જેટલી વસ્તુઓ કરિયાવર રૂપે ભેટ આપવામાં આવી હતી. પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે ભપકાદાર ખર્ચ અને દેખાદેખી છોડી સમાજ ઉત્થાનના આવા કાર્યો જ સાચો વિકાસ છે. વિદાય વેળાએ ગામના વડીલોએ પુષ્પવર્ષા કરી ભાવભીની રીતે દીકરીઓને સાસરે વળાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશભાઈ પાનસુરિયા, ગોપાલભાઈ પટોરિયા અને સ્થાનિક યુવા મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. જય શ્રી કૃષ્ણ. મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે એક ભવ્ય સમૂહ લગ્ન અને જ્ઞાતિ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ જ્ઞાતિ સંમેલનમાં અનેક લોકોએ યોગદાન પણ આપેલું છે અને દાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. એ ઉપરાંત ઘણા મહેમાનો પણ હાજર રહેલા અને જે 12 જેવી દીકરીઓને આખા સમસ્ત લેવા પટેલ સમાજ એક વિદાય સમારોહ યોજાણો હતો. આ સમારોહની અંદર 7 થી 8 હજાર જેટલા માણસોએ ભાગ લીધો હતો અને ખૂબ સરસ રીતે બધાએ સહકાર આપી આ સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો.